જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો અને સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે ગૌશાળા. તો ગૌશાળા એટલા માટે જવાનું છે કારણ કે 19/6/2026ના રોજ રાતે 10 વાગ્યાથી ડાયરો ચાલુ થવાના છે અને એ ડાયરામાં નામી કલાકારો આવવાના છે. કયા કયા નામી કલાકારો આવવાના છે એ તમને બ્લોગમાં કહી દઉં. પહેલાં આપણે જઈએ ગૌશાળા અને જોઈએ કે ડાયરો કઈ જગ્યાએ થવાનો છે. તો ચલો જઈએ ડાયરેક્ટ ગૌશાળા. Hold you close and let you go, find someone new. Now wish it wasn't, but my mind's made up into. તો મિત્રો, આ છે અમારા વારાઈ ગામની શ્રી ભીડભાઈ હનુમાનજી ગૌશાળા. તો હવે આપણે જઈએ અંદર અને જોઈએ કે કઈ જગ્યાએ ડાયરાનું ડેકોરેશન કર્યું છે. ઓકે મિત્રો, ચલો. આ છે જલારામ બાપાનું મંદિર અમારી ગૌશાળામાં, વારી ગામની. મિત્રો, આ છે ગોગા મહારાજનું મંદિર. જય ગોગા બાપા. તો મિત્રો, ગૌશાળામાં આ પાછળની જગ્યાએ ડાયરાનું મંડપ ને એવું બાંધ્યું છે. ડેકોરેશન અહીંયા આગળ કર્યું છે. અને જુઓ મિત્રો, કેટલા પંખા લગાવ્યા છે. પછી આ તો જનરેટર છે. તો જુઓ મિત્રો, આવડો મોટો મંડપ છે અને અંદર પંખા પણ ઘણા બધા લગાવ્યા છે જગ્યાએ જગ્યાએ. જુઓ મિત્રો, હજુ તો કામ ચાલુ જ છે ડાયરાનું. અહીંયા આગળ તો પન્ની મારી. જુઓ મિત્રો, વરસાદ ના આવે ને એટલે શ્યોર ખબર નહીં કે અહીં કાળા કલરની પન્ની કેમ મારી છે. લગભગ વરસાદ ના આવે એટલે જ હશે. જુઓ મિત્રો, આ છે સ્ટેજ. મિત્રો, આ સ્ટેજ ઉપર બધા કલાકારો આવશે અને આ છે આવડો મોટો મંડપ. જુઓ કેવડો મોટો માંડ્યો. જુઓ તમને બતાવું. જુઓ મિત્રો, જો મિત્રો, કેટલો મોટો મંડપ બાંધ્યો છે અહીંયા આગળ મિત્રો બધા નામી કલાકારો આવવાના છે, જેમ કે કીર્તિદાન ગઢવી, ગોપાલ સાધુ, સાંઈરામ દવે, સુરેશ ઓઝા એવા નામી કલાકારો આવવાના છે. અને મિત્રો, આ ડાયરો તારીખ 19/6/2026ના રોજ રાતે 10 વાગે રાખેલ છે. બધાને ભાવભર્યું આમંત્રણ છે, આવજો અને સૌ બધા ભેળા થઈને આપણે સંતવાણીનો આનંદ માણીશું. ઓકે મિત્રો, જય ગૌ માતા, જય શ્રી રામ. હવે જઈએ, હવે આપણે ડાયરેક્ટ ઘરે. ચલો. અહીંયા આગળ મિત્રો 20 AC વગરના રૂમ ને 20 AC વાળા રૂમ, એટલે કે ટોટલ 40 રૂમ બનવાના છે. આ ડાયરો ગટી કાલ ઘરે જઈને જોયું તો રિઝલ્ટ સારું આવ્યું નહીં. ઓકે, મજા. આ લોડ અને ઓલું તૂટી ગયું શું કરાવું? એવું એમ? ઓ મજા. શું કહો તમારે? બસ શાંતિ છે. મિત્રો, જો આ ડાયરાનું બોર્ડ છે. તો તારીખ 19/26ના શુક્રવારના રાત્રે 10 કલાકે ચાલુ થઈ જશે. મિત્રો, આવી જાજો બધા ડાયરામાં.
મિત્રો હું ગૌશાળાથી ઘરે આવતો રહ્યો હતો અને આજના પૂરતો આટલો જ બ્લોગ. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટાટા.